નીકળ્યા। તો આજે આ લાખણી છે પવિત્ર ભૂમિની અંદર આપણા દાગીરી મઠ ગોવિંદપુરી બાપુ અને સર્વ કાર્યકર્તા અને આજના અધ્યક્ષ એવા પૂર્વ પ્રમુખ ખેતાભાઈ અને આપણા મહેમાન આવેલા ભેમાભાઈની અને સર્વ સમાજથી બધા બધાનેલા મારા વડીલો એમને એક વાત મારે કરવાની છે। ખૂબ દુઃખદાયક વાત છે। જેને ભાલ્યું છે એને હું વાત કરતો મારું હિયું ભરી જાય એમ કે આટલી બધી મારા માટે આફત આવેલી છે। પણ આ તો જબરો છે લાગણી છે, જબરો છે ઓગળો તે આ વાતને બારી આવી ને કે મારી વાતને કોઈ સાંભળો જ નહીં। જે મારા માટે કૃત્યુ કર્યું અને જે મારા માટે આફત આવી છે તો મને ખબર છે કે હું તમારી જાહેરમાં કહી શકું એમ નથી। આટલું મને દુઃખ ને આટલું મને હેરાન કરેલું છે। શેરી કક્ષાની અંદર જો હું કઈ કરવા જતો હતો તો સાહેબ મારું ફાયરિંગ થાય એમ હતું। આટલી બધી હજમાં મારા માટે કૃત્યુ કર્યું છે। એટલે આજે તમને બધાને મેં બોલાયા છે। તમે મને માલિકાને નહીં આવ્યો તો 2000 ફોન ને 2000 મને રૂબરૂ મળવા માટે આવ્યા છે। એ હું કદાચ ભૂલી ગયો નથી અને કદાચ કોઈ નથી મારો લૂણ ઉતરી કેમ નથી। આજે પણ આવી ગરમીમાં તમે આવ્યા અને મારી ચિંતન કરવા માટે અને કંઈક કરવું છે એના માટે આવ્યા છો। આપણે કોઈને લાકડી ધોકે લડવા જવાનું નથી, કોઈનું ખોટું બોલવું નથી, કોઈનું ખોટું કાંઈ કરવું નથી। પણ કાયદાના રૂપે જે માણસે મારાથી કૃત્ય કર્યું છે એને આજે 21મો દાડો ઉજ્યો છે અને 21 દાડો સુધી એનું નામ એ ભાઈમાં ના થતું હોય તો મારા માટે મારી સમાજ માટે શરમજનક વાત છે। કારણ કે એ માણસને જે મારો મુદ્દાનો કારણ કરનારો, જે મારા માટે આફત કરનારો છે, જે મારી એ ઉગાડી કરી છે એના માટે મારે ન્યાય જોવે છે। એ ન્યાયના માટે મેં આપને બોલાયા છે અને હું ન્યાય મેળવવા માટે તમારા બધાનો, તમામ મારા ભાઈઓનો અને મારા વડીલો, મારી ગંગાનો મારે સાથ જોવે છે। બરોબર? આપણે સાથ એવો જોવે છે કે જેની બુદ્ધિ પ્રમાણે જેનાથી જે થાય, જે કઈ રીતે હોય એ આમાં આવે। જે તે ધોરણે, તાત્કાલિક ધોરણે આ જે પેલો બધાનો જે આરોપી છે એ આરોપીને જલ્દી જલ્દી એને જેલમાં જાય એવી મારી અપેક્ષા છે। અને બીજું કે જે વાત છે એ કોઈ મારા વડીલોને, મારા મિત્રને કહેવું છે કે ખોટી કોમેન્ટ, ખોટું પેલું ફલાણો આવો, ઢોકણો આવો, આપણે કોઈને કામ કરવું નથી। આપણે એક જ આવી વાત છે। એટલે બધાને ભગવાન તમને શક્તિ આવે। મારા માટે આવ્યા છો, તમને ભગવાન રક્ષણ કરશે અને મારા માટે ન્યાય લેવા માટે હું ઘણી વાત કરવા જઉં તો સાહેબ મારું હિયું ફાટી જાય એટલે। કારણ કે એને જે મારા માટે કર્યું છે ને એ તો મને રાત્રે દાડો ઊંઘ આવતી નથી અને એની પટ્ટી થયેલા ત્યારે મારું હિયું ફાટી જાય છે। આટલું કૃત્ય કર્યું છે અને સંત કહેવો તે આપણે રાક્ષસ કહેવું। આના માટે શું હવે હું કહું છું બધી વધારે વાત નથી, તમે જોઈ નથી જે મીડિયા શક્તિ આવે ને એ તો એને મારું મીડિયા નથી ને તમારું મારી લોહી ઉકળી જાય। આટલું બધું એક કલાક સુધી તો મારા માટે આવું કર્યું હોય કોઈ એવો વ્યક્તિ ના આવ્યો જેલમાં કે એટલે ભાઈ આવું શા માટે કરો છો, હવે હદ થઈ ગઈ છે, આવું કોઈ કહેનારો ના આવ્યો। કોઈ વિચાર કરો, આવી પવિત્ર જાતિનો કોઈ દર્શન નાયક ના આવ્યો કે કોઈ હારી વાત કરનારો ના આવ્યો। અને હું એટલો બીજું કઈ મન કે જે કરવું એ કરી અને પછી મને ભેટ્યો છે। આ તો મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા ચેન્નાઈ રહ્યા એટલે વાત કરી બધા બાજરી લેવા ગયો છું અને હું આવ્યો છું ને એને ટાઈમથી વાત કરી ને કે પેલી વાત હતી એમાં મને અહીંયા લઈ ગયા છે પણ હું હેડવાનું કરું છું, મને કાંઈ છું નથી, તું ચિંતા ના કરતો। કે એને કાંક ભગવાને બુદ્ધિ આપી, મારા ભાઈને કાંક સમજ્યું, 112 ને ફોન કરી અને 112 વાળાએ તો મને એવું હતું હા દૂજી આવે કોઈ નહીં આવે પણ આ 112 ને ફોન કરતા આવી અને હું અહીંયાથી છૂટો થયો અને તેને 10 દાડા ફરિયાદ ના થતી હોય અને એના માટે જેટલા દુઃખદાયક છે પણ હવે જે વાત થઈ પાર પડી આપણે આમાં શું કરવું છે એની બધા ભાઈ ચિંતન કરો। જેને એ બુદ્ધિ પ્રમાણે વાત થાય એ વાત કરો અને એ વાતથી આપણને આ જે ગુનેગાર છે એનું નામ એ ભાઈમાં થાવું પડે ને થાવું પડે। આવી હું લાગણી તો ભગવાનને પ્રાર્થના કરું છું। આટલી વાત હું વિનવું છું। જય હિન્દ, જય ભારત।